નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ પ્લાઝાનું કટિંગ કરીને મીડિયમ ઘેર હોય, રેગ્યુલર હોય કે ઘણી ઘેરવાળો હોય, પ્લાઝો કેવી રીતના કટિંગ કરવો એ તમને હું ડિટેલ વાઇઝ આમાં બતાવીશ. બોડી મેજરમેન્ટ લઈ અને બોડી મેજરમેન્ટ લીધા પછી ક્યાં કેટલું માર્જિન રાખવું અને કેવી રીતના એનું કટિંગ કરવું એ તમને ડિટેલ વાઇઝ બતાવીશ. કેટલું માપ લેવાનું, કઈ જગ્યાનું માપ લેવાનું પ્લાઝો સીવો હોય તો, અને એનું કેવી રીતના ડિટેલ વાઇઝ કટિંગ કરવું એ તમને બધું આ વિડીયોમાં હું તમને બતાવીશ. તો મિત્રો, મારો વિડીયો ધ્યાનથી જોજો અને વિડીયો જોઈને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે અને તમે પણ કટિંગ શીખતા રહો. મારા વિડીયો નોર્મલ લેન્થ કરતાં થોડા લાંબા હશે, પણ તમે બીજાના વિડીયો 5 મિનિટવાળા વિડીયો તમે 10 વાર જોશો, એના કરતાં મારો વિડીયો તમે 1 થી 2 વાર જોશો તો તમને ડિટેલ વાઇઝ આખું મગજમાં બેસી જશે કે કટિંગ કેવી રીતના કરવું અને બોડી મેજરમેન્ટ લીધા પછી ક્યાં કેટલું માર્જિન રાખવું એ બધું ડિટેલ વાઇઝ હું સમજાવીશ. એટલે વિડીયો થોડા લાંબા હશે, પણ મિત્રો પૂરેપૂરા જોવાના, સ્કીપ કર્યા વગર, જેથી કરીને તમને 1 થી 2 વાર વિડીયો જોવાથી આખું ડિટેલ વાઇઝ ખબર પડી જાય કે ક્યાં કેટલું માર્જિન આવે છે અને કેવી રીતના એનું કટિંગ કરવું. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં હું તમને પ્લાઝાનું કટિંગ કરીને બતાવું. પ્લાઝાનું કટિંગ કરતાં શીખડાવું છું. જો પ્લાઝાના કટિંગમાં આ ટાઈપનું માપ લેવાનું હોય, આવી રીતના ડ્રો કરી લેવાનું. પેન્ટ સીવવાની હોય તો આવી રીતના લાઇન કરવાની ક્રોસમાં. પ્લાઝો સીવો હોય તો સીધો, જે મીડિયમ ઘેરનો કરવો હોય, ઘણી ઘેર કરવી હોય તો પછી આવી રીતના હજી પણ ક્રોસ દોરવાનું, એટલે આપણે આઈડિયા આવી જાય કે નીચેથી બહુ ઘણી ઘેર રાખવાની. અત્યારે મને રેગ્યુલર કરવાનો છે મીડિયમ ઘેરનો સ્ટ્રેટ પ્લાઝો, એટલે મેં આવી રીતના ડ્રો કર્યો છે. હવે એનું માપ, લેન્થ આવી રીતના ડ્રો કર્યા પછી ઉપરથી અહીંયા લેન્થ લખી લેવાનું પહેલાં તો. પછી જે આ વેસ્ટનું જે આવે છે ત્યાં આગળ વેસ્ટ લખી નાખવાનું. એની સામે જે વેસ્ટનું માપ લ્યો તમે એ વેસ્ટની નીચેથી હિપ્સનું માપ લખી લેવાનું. પછી અહીંયા જે આપણું લાંગનું માપ આવે થાઈ, એ થાઈનું માપ લખી લેવાનું. ગુડાથી જરાક ઉપર નીનું માપ લખી નાખવાનું. ગુડાથી જરાક ઉપરનું માપ લેવાનું, એટલે ત્યાંનું માપ લખી લેવાનું. અને નીચે મોરીનું માપ, જેટલી મોરી આવતી હોય એનું મોરીનું માપ લખી નાખવાનું. આવી રીતના ડ્રો કરી અને ડિટેલ વાઇઝ આવી રીતના લખવાનું, જેથી કરીને તમે કટિંગ કરતા હો તો તમારાથી મિસ્ટેક ના થાય કે કઈ જગ્યાનું માપ લીધું હતું. એવી રીતના જ એરો કરી અને માપ લઈ લેવાનું. તો હવે હું આ બોડી મેજરમેન્ટ લીધેલું છે, બોડીનું માપ લીધેલું છે, એના પરથી હું ક્યાં કેટલું લૂઝિંગ રાખીશ અને કેવી રીતના સીવવાનું એ હું તમને બતાવું છું. જો આવી રીતના ડબલ કાપડ કરી લેવાનું. કોરવાળા જે ભાગ હોય એ આપણી સાઈડ રાખવાના કટિંગ કરતી વખતે, અને પહેલાં જે કોરવાળો જે ભાગ હોય આવી રીતના ત્યાં આગળ એનું જે કોરવાળો ભાગ છે ને ત્યાં માર્ક કરી લેવાનું, જેથી કરીને જે કોર હોય કે જેને અંડી કહેતા હોય આપણે દેશી ભાષામાં, એ અંડીવાળા ભાગ જે છે આટલો કોરવાળો ભાગ એને કાઢી નાખવાનો. કારણ કે એ સિલાઈમાં અંદર આવે ને કટિંગમાં તો બહુ ખરાબ લાગે અને સિલાઈ કરો ત્યારે પણ ખેંચાઈ જાય ભાગ, એટલા માટે એ ભાગને કાઢી નાખવાનો. હવે આ ભાગ જે છે ને ત્યાં મેં માર્ક કરી લીધું. હવે આપણે આની અંદર જ કટિંગ કરવાનું. આ જ્યારે આપણે કટિંગ કરશું ત્યારે નીકળી જશે. જ્યારે સિલાઈ કરો પછી એને ઓવરલોક કરો ત્યારે એકદમ પ્રોપર એનું ફિનિશિંગ આવી જશે. એક આ લાઈન કરી લીધી, આ ભાગ આપણે બહાર કાઢી લેવાનો. પછી એક ઉપર લાઈન ડ્રો કરી લેવાની. હવે આમાં જોઈ લો, લેન્થનું માપ છે 36 ઇંચ. 36 ઇંચ છે, 1.5 ઇંચવાળી હું ઇલાસ્ટિક નાખું છું. એટલે 1.5 ઇંચ ઉપર નહીં કાઢી લેવાનું, ખાલી 1 જ ઇંચ કાઢવાનું, કેમ કે આપણે 1/2 ઇંચ સિલાઈમાં જશે અને 1.5 ઇંચનો આપણો ઉપરનો ઇલાસ્ટિકનો નેફો આવશે, એટલે પૂરેપૂરું થઈ જશે. તો માર્ક કર્યું છે એનાથી 1/2 ઇંચ નીચે લઈ, મતલબ ઉપર 1 ઇંચ કાઢી અને લંબાઈનું માપ લઈ લેવાનું. લંબાઈનું માપ છે 36 ઇંચ અને 1.5 ઇંચ હું બીજું માર્જિન રાખું છું, જે નીચેનો પટ્ટો વાળવાનો છે પ્લાઝાનો. એ ઉપરથી 1 ઇંચ કાઢી અને જેટલી લંબાઈ હોય એટલી લંબાઈ રાખી અને 1.5 ઇંચ બીજું અંદર ફોલ્ડ વાળવાનું માર્જિન આવી ગયું. હવે ત્યાંથી આપણે જે લાંગનું માપ આવે, લાંગનું માપ કેવી રીતના કાઢવાનું, જેમ કે હિપ્સ છે જેટલી 35ની હિપ છે એમાં 2 ઇંચ પ્લસ કરી લેવાના, એટલે 37 થયા, 37 ભાગ્યા 4 કરી લેવાના. તો 9 ચોક 36 અને 9.25. જે હિપ્સનું માપ હોય એમાં 2 ઇંચ પ્લસ કરી અને એનો ચોથો ભાગ કાઢી લેવાનો, એ તમારું લાંગનું માપ થશે. બસ લાંગનું માપ આવી ગયું. હવે આમાંથી જે તમારો હિપ્સનો ભાગ આવતો હોય, હિપ્સનું માપ, એને પ્લસ 2 ઇંચ કરી અને એનો ચોથો ભાગ કરી ને તમારે હિપ્સનું જે લાંગનું માપ આવે લાંગનું માપ કાઢી લેવાનું. લાંગનું માપ કાઢ્યા પછી હવે વેસ્ટ 31 છે એને, તો 31 છે, 31 એમાં પછી ઉપર આપણે હિપ્સનું જોઈ લેવાનું કેટલો ડિફરન્સ છે. 4 ઇંચનો ડિફરન્સ છે બંને વચ્ચે, તો 4 ઇંચ એનો પ્લસ કરી લેવાનું. જેટલો આ બંનેનો ડિફરન્સ હોય એટલે હિપ્સના ભાગથી પછી ફિટિંગ ન થાય. એટલે તો આપણે 35 છે અને 1 ઇંચ આપણું સિલાઈનું જશે, એટલે 9 ચોક 36 થયું. જે બંને વચ્ચે જે ડિફરન્સ આવે છે આ બંને વચ્ચે 4 ઇંચનો, એ 4 ઇંચ પ્લસ ઉપર કરી નાખવાના, કારણ કે ઉપર તો ઇલાસ્ટિક આવશે એટલે ગેધરિંગ થઈ જશે અને હિપ્સના ભાગથી ખેંચાશે નહીં. જેમ કે 35 ઇંચ થાય છે, 31 ને 35નું છે, તો એમાં પ્લસ 1 ઇંચ સિલાઈનું બંને સાઈડ 1 ઇંચ, અડધો ઇંચ જશે, એટલે ટોટલ 1 ઇંચ એનું સિલાઈનું માર્જિન, એટલે ટોટલ થયું 36 ભાગ્યા 4, તો એનો આપણો 9 ઇંચ આવશે. તો આપણે 9 ઇંચ અહીંયાથી રાખી લીધું આવી રીતના. સીધું અહીંયાથી જ માપ કરી લેવાનું. 9 ઇંચ થઈ ગયું માપ.
પછી જ્યાં લાંગનું માપ આવે છે આપણું થાઈનું, ત્યાં આગળ એની થાય છે 23 ઇંચની. તો 23ના અડધા 11.5 પ્લસ 1 ઇંચ સિલાઈનું અડધો અડધો બંને સાઈડ સિલાઈ જશે. જે આવતું હોય માપ એ જ રાખવાનું, કારણ કે આપણે પાછળનો ભાગ એનો મોટો આવશે તો એનામાં માર્જિન એડજસ્ટ થઈ જશે. જે પણ માપ આવ્યું હોય એ માપ રાખી પ્લસ 1 ઇંચ કરી લેવાનું, જેથી કરીને આપણે સિલાઈમાં અડધો અડધો ઇંચ જાય. બરાબર. હવે નીચે જે આપણી બોટમ છે, પ્લાઝો કરવો છે સ્ટ્રેટવાળો મને, તો સ્ટ્રેટ આનામાં 22 ઇંચ છે નીચેનું માપ, તો 22ના અડધા 11 ઇંચે મેં માર્ક કરી લીધું અને એમાં પણ 1 ઇંચ સિલાઈનું એડ કરી લીધું. જેટલું હોય નીચેથી તમને એમ લાગે કે ફૂલ ઘેર રાખવો છે તો છે અહીંયા સુધી માપ કરી લેવાનું, પછી અહીંયાથી તમને આવી રીતના માર્ક અહીંયા ડ્રો કરી લેવાનું. અત્યારે મને નોર્મલ સ્ટ્રેટ પ્લાઝો રાખવો છે એટલા માટે આવી જ રીતના માપ હશે અને આટલા જ માપ. પછી અહીંયાથી સીધી લાઈન ડ્રો કરી લેવાની. આ લાઈન દોરી લીધી છે, વેસ્ટવાળી ભાગ આવે છે, અને આને છે ને આવી રીતના ગોલાઈ દેવાની. જે થાઈનો ભાગ આવતો હોય ત્યાં ગોલાઈ દેવાની. અને અમારો લગભગ સીધો જ પ્લાઝો છે, તો માર્ક પણ એનું સીધું જ આવશે, બહુ ઘણી ઘેરવાળો નથી, નોર્મલ છે, રેગ્યુલર. એટલે હવે આ નીચે કટિંગનું આપણું અને આ જે છે માર્ક એ આપણું લંબાઈનું. તો બસ આવી જ રીતના નોર્મલ છે, સિમ્પલ છે, સરળ ભાષામાં સમજાવીશ. 1-2 વાર તમે વિડીયો જોશો, આઈડિયા આવી જશે. ડિટેલ વાઇઝ બતાવી દઉં તમને. લંબાઈનું માપ લઈ લેવાનું, 1 ઇંચ કાઢીને ઉપરથી 1.5 ઇંચ નીચે પટ્ટોવાળાનું માર્જિન રાખી દેવાનું. પછી લાંગનું માપ કાઢવાનું કેવી રીતના, જે હિપ્સ હોય એનામાં 2 ઇંચ પ્લસ કરવાનું. 2 ઇંચ પ્લસ કર્યા પછી જેમ કે 35 અથવા 36 હોય તો 36 પ્લસ 2 ઇંચ કરી તો 38 થાય, 38/4 કરી તો 9.5 થાય. એવી રીતના જે પણ ચોથો ભાગ આવતો હોય એ અહીંયાથી રાખી દેવાનું ઉપરથી. એ આપણું લાંગનું માપ થઈ ગયું. એટલે પરફેક્ટ છે ને, મતલબ લાંગ નાની ન થઈ જાય, મોટી ન થઈ જાય, ચોથો ભાગ કરો એટલે બરોબર રહે. પછી ત્યાંથી પછી આપણે બોટમનું માપ લઈ લેવાનું, જેટલું હોય એટલું. એના 1 ઇંચ પ્લસ કરી લેવાનું માર્જિનનું. અને ઉપર વેસ્ટનું જે હિપ્સ 35 ઇંચ છે એના પ્લસ 1 ઇંચ એટલે 36 છે, 36/4 તો 9 ઇંચનું ઉપર રાખી લીધું. અહીંયા થાઈ આવે છે 23 ઇંચને, તો 23 ઇંચ રાખી પ્લસ 1 ઇંચ આપણે સિલાઈનું રાખી દીધું. બસ એવી જ રીતના સિમ્પલ જ છે, ઘણું અઘરું નથી. અને હું જે રીતના સમજાવીશ તમે 1-2 વાર જોશો તો તમને આવડી પણ જશે અને સમજી પણ જશો. તો હવે હું એનું કટિંગ કરી નાખું. બસ આ ફ્રન્ટ ભાગ આપણો થઈ ગયો પ્લાઝાનો. આ આપણે માર્ક કરી લેવાનું આવી રીતના અહીંયા કને છેકા મારીને, જેથી કરીને આપણે ખબર પડે કે આપણે આટલો ફોલ્ડ કરવાનો છે. તો આ હતું મિત્રો આગળના ભાગનું કટિંગ. હવે આનો આ જ ભાગ રાખી અને હું તમને પાછળના ભાગનું કટિંગ કરતા શીખડાવું કે એમાં માર્જિન કેટલું રાખવાનું. સેમ ટુ સેમ જેમ ફોલ્ડ હતો એમને રાખી પાછું કાપડને. પાછળના ભાગમાં થોડા ઘણા વધારા હશે, મતલબ કે થોડું માર્જિન એડ કરવાનું હોય છે, એ હું તમને ડિટેલમાં બતાવું જેથી કરીને તમને ઇઝી રહે સમજવામાં પણ. જો જેમ હતો ને એમને પાછું એને રાખી લેવાનું, પણ જે ઉપર હોય ને ઉપરથી આટલો નીચે રાખવાનો, કારણ કે ત્યાં આગળ આપણે હવે માર્જિન એડ કરવાનું થશે પાછળના ભાગમાં. કારણ કે હાઈ વેસ્ટ લો વેસ્ટનો બનાવશો તમે પ્લાઝો તો જેનું પરફેક્ટ ફિટિંગ આવશે. જો આવી રીતના રાખી દીધું. આ કોરવાળો ભાગ બહાર જ કાઢી લેવાનો, જેથી કરીને કોરવાળો ભાગ આપણી સિલાઈમાં ના આવે. આ જે છે એમને જે ફ્રન્ટ ભાગ કાપ્યો હતો એમને ઉપર રાખી દેવાનો. હવે આનામાં જે માર્જિન છે ને પાછળનો ભાગ મોટો હોય તો જે આપણો સાઈડ અહીંયાથી છે ને ત્યાંથી 1.5 ઇંચ આપણે મોટો રાખી દેવાનો. આવી રીતના 1.5 ઇંચ માર્ક કરી લેવાના. આ તો જેમ છે એમ જ રાખવાનું, એમાં કોઈ પણ જાતનો બીજો ચેન્જીસ નહીં આવે. આગળના ભાગમાં જે છે પાછળનો ભાગ છે આવી રીતના મોટો આવશે. પાછળનો ભાગ આપણે 1.5 ઇંચ મોટો રાખશું. બસ આ ભાગને આમને મૂકી દેવાનો અને આ સાઈડનો ડ્રો કરી લેવાનો આવી રીતના મોટું રાખીને. આ જે વેસ્ટની છે સીધી લાઈન આવી ગઈ. હવે અહીંયાથી આપણે અહીંયા તો આપણે 1.5 ઇંચ રાખ્યું ને, અહીંયા તમારે 2.5 ઇંચ પ્લસ કરી લેવાનું. આ ભાગમાં 2.5 ઇંચ પ્લસ કરી લેવાનું. અને જે વેસ્ટનો જે ભાગ આવ્યો છે ત્યાં આગળ પણ તમારે 2.5 ઇંચ ઉપર માર્ક કરી લેવાનું, જેથી કરીને પાછળથી હાઈ વેસ્ટ થાય, આગળથી લો વેસ્ટ થાય, જેનું ફિટિંગ એકદમ પ્રોપર આવે. આ તમે માર્ક કર્યું અને હવે અહીંયાથી આપણે એને ગોલાઈ દીધું. બસ આગળનો ભાગ જેમ છે એમને એમ રાખી આગળનો ભાગ જે કટિંગ કર્યો હોય આપણે એમને એના ઉપર મૂકી દેવાનો. અને માર્ક મેં તે તમને બતાવ્યા નિશાન એટલા જ કરવાના, બીજું કાંઈ વધારાનું એમાં આવતું નથી કટિંગ. જો સાઈડમાંથી 1.5 ઇંચ સળંગ, અહીંયાથી 2.5 ઇંચ
અને જે આપણે આ વેસ્ટની સીધી લાઈન આવી છે એના પાછળના ભાગમાં ઉપર અઢીને જેથી કરીને હાઈ વેસ્ટ થાય તો પાછળથી જ્યારે બેનો પહેરીને બેસે તો ઉતરી ના જાય પાછળથી એટલા માટે. એટલે ફ્રન્ટ આપણો લો વેસ્ટ થઈ ગયો, બેક આપણું હાઈ વેસ્ટ થઈ ગયું અને ત્યાંથી સીધી લાઈન દોરી વળી પાછી ગોલાઈ દોરી નાખવાની. એટલે આ પણ આપણું એકદમ ઇઝી બેક ભાગનું કટિંગ થઈ ગયું. હવે એને જે આપણે બારના માર્ક કર્યા હોય એના હિસાબે કટિંગ કરી લેવાનું. અંદરનો ભાગ તો જે આપણો પડ્યો છે એને એમ જ રહેવા દેવાનો. જે બહારનો ભાગ આવે છે એને કટિંગ કરી લેવાનું. તો આ થઈ ગયું આપણું બેક ભાગનું કટિંગ. જે મેં તમને બતાવ્યું એટલું મોટું રાખી દેવાનું એટલે કટિંગ થઈ ગયું. હવે આપણો ફ્રન્ટનો ભાગ છે. ફ્રન્ટના ભાગમાં સાઈડમાં 1.5 ઇંચ અહીંયા અને ક્રોસમાં 6.5 ઇંચ આવી રીતના ક્રોસ ઉપરથી 1.5 નીચે ક્રોસમાં 6.5 ઇંચ ડીપ કરી આવી રીતના ક્રોસ કટિંગ કરી નાખવાનું જ્યાં આપણે પોકેટ લાગશે. અને પોકેટનું કટિંગ જે આપણો સાઈડનો ભાગ વધે એમાંથી પોકેટ કટિંગ કરી લેવાના. 6.5 ઇંચ પહોળું, 12 ઇંચ ડીપ, વળી અહીંયા 6.5 ઇંચ માર્ક કરી લેવાનું. મતલબ આ ટાઈપનું લંબચોરસ એક બોક્સ બનાવી લેવાનું અને સાઈડવાળા ભાગમાં આવી રીતના શેપ આપી દેવાનું. આપણા પોકેટ અહીંયાથી લાગશે, થોડા ડીપ રહે પોકેટ તો અંદર કોઈ વસ્તુ પડી હોય તો બહાર ન નીકળી જાય. આ થઈ ગયા પોકેટનું કટિંગ. આપણો પ્લાઝો થઈ ગયો કટિંગ. હવે ખાલી નેફો રહ્યો આપણો, તો નેફો કટિંગ આપણે નેફો તો તમે મોટો કટિંગ કરી નાખો.